આ તરફ આમોદમાં ઉભરાતી ગટરોના સમાચારથી ફફડી ઉઠેલ નગરપાલિકાએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી। આમોદના મારુવાસ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા બની હતી, જેથી સ્થાનિક મહિલાઓ આમોદ પાલિકા કચેરીમાં મોરચો લઈ જઈ મુખ્ય અધિકારી પંકજ નાયકને ઉગ્ર રજૂઆત કરી હતી, જેના સમાચાર પ્રસારિત થતાની સાથે જ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક સફાઈ કામદારો મોકલવામાં આવ્યા હતા। સાથે જ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે નગરજનોને અપીલ કરતા જણાવ્યું કે ઘરના ભૂગર્ભે કનેક્શનવાળી જગ્યાએ લોખંડની જાળી મૂકવામાં આવે, જેથી આવી સમસ્યા ન સર્જાય। હમણાં મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમય કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે। તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે એવી નમ્ર અરજ છે।